ગુરુદેવ દત્ત. ઈશ્વરની કૃપાથી ગઈકાલ 13/7/2022 બુધવારના રોજ ગુરુ પૂર્ણિમા સારી રીતે ઉત્સવ ઉજવાઈ ગયો. દેશના અસંખ્ય મંદિરોમાં ભક્તો ગયા હશે. લાખો લોકો જાય છે. જ્યાં ગુરુ હયાત છે ત્યાં પણ જાય છે અને જ્યાં ગુરુ નથી ત્યાં પણ જાય છે. ગુરુનું બ્રહ્મલીન થઈ જાય, સમાધિ લઈ લે, તે પછી પણ ભક્તો એની શ્રદ્ધાને કારણે જતા રહે છે. આ શ્રદ્ધા, સાંઈ બાબા બોલતા હતા ને, શ્રદ્ધા અને સબૂરી. ભારતીય સંસ્કૃતિ એટલી મહાન છે ને કે લોકો પથ્થરોને પણ પૂજે છે. જરાક કંઈક એમ લાગે કે અહીંયા કંઈ આનામાં કંઈ શક્તિ જેવું છે એટલે એ તરફ દોડી જાય છે. ઈશ્વર પ્રત્યે લોકોને શ્રદ્ધા એવી છે કે ઘણી વાર તો કાગડા પણ પૂંજાય છે. ગુરુ પૂર્ણિમાના ઉત્સવને દિવસે ગુરુનું પૂજન કરતી વખતે ભક્તો એનું સર્વસ્વ સમર્પણ કરે છે. આખા વર્ષનું એનું જીવનનું ભાથું તો ગુરુના ચરણ આગળ સમર્પણ કરે જ છે કે એને શું સારું કર્યું, કેટલાને માણસ બનાવ્યા. એની પોતાનું આખું બેલેન્સ શીટ ગુરુના ચરણોની આગળ એ સમર્પિત કરે છે, કન્ફેશન કરે છે. અને પરમાત્મા એને ઓર મોકો આપે છે એના કાર્યને સુધારવા માટે, એને વધુ વિસ્તાર કરવા માટે, એને વધુ સામર્થ્યથી ભક્તિ કરવા માટે, વધુ સામર્થ્યથી સમર્પણ કરવા માટે. ગુરુને કંઈ નથી જોઈતું. એ સ્થૂળ સ્વરૂપે હોય છે તો પણ એને કંઈ નહીં જોઈતું. અને જ્યારે એ નિરાકાર થઈ જાય છે, નિર્લેપ થઈ જાય છે, પરબ્રહ્મમાં ભરી જાય છે, ત્યારે તેને કંઈ જોઈતું જ નથી હોતું. પણ મૂળતવે જે ભારતીય સંસ્કૃતિ છે અને ભારતના આ દેશની જે સનાતન ધર્મની સંસ્કૃતિ છે ને એની પ્રજા છે, એ કોઈ પણ ગુરુ તત્વ આગળ એનું સ્થૂળ સ્વરૂપે હોય ત્યારે અથવા નહીં હોય ત્યારે એ જે કંઈ પણ તન મન ધનથી સમર્પિત કરે છે એ એની પરમપિતા પરમાત્મામાં એની આસ્થા છે અને એ આસ્થાના આધારે એ ગુરુ પરંપરામાં એ શ્રદ્ધા રાખે છે. ઘણીવાર ઘણી વ્યક્તિ ખરેખર ગુરુ નથી હોતા તો પણ એ પ્રજા, એ ભક્તો, એ જે કંઈ ભક્તો એ મંદિરે જતા હોય છે એને નથી ખબર હોતી, પણ એ તો શ્રદ્ધાથી જ સમર્પિત થઈને ત્યાં આગળ એનું સર્વસ્વ અર્પણ કરતા હોય છે. કોઈ એની કમાણીનું 10% સમર્પિત કરતા હોય છે, કોઈ એની ખેતી હોય તો ખેતીનો અમુક અન્નનો ભંડાર ત્યાં સમર્પિત કરતા હોય છે. એ એની પરમાત્મા પ્રત્યેની ભક્તિ છે જે આપણા કલ્ચરમાં ચાલ્યું આવ્યું છે. એ રામકૃષ્ણ શંકર હનુમાન, બરાબર ને, એના પ્રત્યેની જે કંઈ ભક્તિ છે એ ભક્તિથી પહેરાઈને, પરમાત્માથી પહેરાઈને એ એનું સર્વસ્વ સમર્પિત કરતા હોય છે. એટલે કોઈ પણ ગુરુની સમાધિ પર કે ગુરુ સ્થૂળ સ્વરૂપે હાજર હોય ત્યારે, એ મઠના અધિપતિ હોય કે આશ્રમના અધિપતિ હોય, ત્યારે જે પણ ભક્તજન ત્યાં જે કંઈ પણ સમર્પિત કરે છે, એનું સેવા મૂકે છે, એની મહેનતની કમાણીનું ધન મૂકે છે, કે એના ખેતરમાં ઉગાડેલું અનાજ સમર્પિત કરે છે, વસ્ત્ર સમર્પિત કરે છે, જે કંઈ પણ ફળ ફૂલ જે કંઈ પણ કરે છે, એ મહેનતથી કમાયેલું એનું કરે છે, એ સમર્પિત કરે છે. એ ગુરુ, એ જે સ્થૂળ સ્વરૂપે જે ગુરુ હોય છે તેની અંદર રહેલા પરમાત્માને એ સમર્પિત કરે છે. કેમ કે મૂળે આ પ્રજાને ભગવાનમાં શ્રદ્ધા છે, ઈશ્વરમાં શ્રદ્ધા છે. આ 125 કરોડનો દેશ છે ને, એ સમગ્ર વિશ્વમાં એક મંદિર જેવું છે ને. અહીંની જે પ્રજા છે, જે ભાગ્યશાળી હોય તે જ જન્મ લે છે. અહીંની પ્રજાઓને તે ગુરુ તત્વની અંદર રહેલા પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા છે. એટલે ભગવાનને એના હૃદયે હાથ મૂકીને ભગવાનને સાક્ષીએ માનીને એ ગુરુના ચરણોની આગળ
સમર્પિત કરે છે. ગુરુ ગમે એટલા સામર્થ્યવાન હોય, શક્તિશાળી હોય, તે પણ આ ભાવ સમજે છે. એટલે સમર્થ ગુરુ તો અવધૂતો, સંતો, આ બધું માયાથી જે એમને સમર્પિત થાય છે એ માયાથી એ દૂર રહે છે અને સ્પર્શ પણ નથી કરતા. ઘણા ગુરુઓ આ બધું જે કંઈ પણ આવે છે એને સ્પર્શ નથી કરતા, એના માલિક નથી બનતા. અને જે કંઈ પણ પ્રજા દ્વારા આવે છે અને પ્રજાએ પરમાત્માને અર્પણ કરેલું છે એટલે એ પરમાત્માના કાર્યમાં એને ખર્ચ કરે છે, એનો વ્યય કરે છે. અને એ ગાદી પર બેઠેલા એ જે ગુરુ હોય છે એની એ જ ફરજ હોય છે. કારણ કે એને ખબર છે કે આ બધા જે કંઈ પણ મારા ભક્તો મને ગુરુ માનીને જે સમર્પિત કરે છે, જે કંઈ પણ એમની સેવા આપે છે, તન મન ધનથી જે ભોગ આપે છે, એ મારી અંદર રહેલા પરમાત્મા તત્વને પ્રેરિત થઈને આપે છે. એની શ્રદ્ધા છે કે આ ઈશ્વર છે, એની શ્રદ્ધા છે કે ગુરુ સામર્થ્યવાન છે, એટલે એ બધું સમર્પણ કરે છે. એ ગુરુની અંદર રહેલી એની ચેતનાને સમર્પિત કરે છે, પરમ તત્વને સમર્પિત કરે છે, પરમાત્માને સમર્પિત કરે છે. એટલે કોઈ પણ સંસ્થા હોય, મઠ હોય, મંદિર હોય, જે કંઈ પણ હોય, મસ્જિદ હોય કે ચર્ચ હોય, ત્યાં આગળ લોકો જે કંઈ પણ સમર્પિત કરે છે, જે કંઈ પણ ધન ધાન્યનું જે એ લોકો સેવા આપે છે, એનો માલિક પરમાત્મા છે. અને જે જ્ઞાની સંત પુરુષો એ સમજે છે એટલે એ કંચન અને કાયાથી દૂર રહે છે. એના વારસદાર પણ નથી નીકળતા. અવધૂત સંપ્રદાયમાં આના જ કારણે પઠા છે કે જે એકવાર એક અવધૂત આવીને લીલા કરી જાય છે, એ પોતાના નામ પર કંઈ નહીં રાખતા. એક ટ્રસ્ટ બનાવીને જતા રહે છે અને પોતાના વારસદારોનું પણ નિમણૂક નથી કરતા અને જણાવતા જ નથી કે મારું આ ફેમિલી છે. એમ ફેમિલીને પણ નથી જણાવતા કે હું અહીંયા અવધૂત તરીકે પરમાત્માનું કાર્ય કરી રહેલો છે. એટલે અવધૂત સંપ્રદાયોમાં આપણે ખાસ જોયું છે, એવા ઘણા સંપ્રદાયો છે કે જેમાં અવધૂતનું આપણે એ બ્રહ્મલીન થઈ જાય, એ સમાધિ લઈ લે, પછી તે પછી કોઈને ગાદી નથી સોંપતા. એ આ જ કારણસર ગાદી નથી સોંપતા કે એમને ખબર છે કે એના જે કંઈ પણ શિષ્યમાં એના જે કોઈ પણ શિષ્યમાં સામર્થ્ય હશે તે એનું ખુદનું એમ્પાયર ખુદ ઊભું કરશે. રંગ અવધૂત મહારાજના શિષ્ય વિશ્વનાથ અવધૂત છે, તો વિશ્વનાથ અવધૂતે સુરત રામનગરમાં ખુદનું એમ્પાયર ઊભું કર્યું. એ રંગ અવધૂત મહારાજને એમ્પાયરના જે એમને બનાવેલું હતું, જે કષ્ટ વેચીને જંગલમાં એકલા રહીને સવાર સાંજ ખાલી ઢોકળી ખાઈને, જે મળ્યું તે કંદમૂળ ખાઈને જે એમ્પાયર રંગઅવધૂત મહારાજે ઊભું કર્યું હતું, એ એમ્પાયરના માલિક બનવાનો વિશ્વનાથ અવધૂત મહારાજે કદી પ્રયત્ન નથી કર્યો. એમણે ખુદ રામનગરમાં આવીને પોતાનું ભક્તિ, તપ અને સેવાથી ખુદનું એમ્પાયર ઊભું કર્યું. એવી જ ઈચ્છા દરેક અવધૂત એના શિષ્યો પાસે રાખે છે. એવી જ ઈચ્છા ભારતના દરેક સંતો એના શિષ્ય પાસે રાખે છે. એટલે જે મંદિરોમાં, મઠમાં, આશ્રમોમાં જે એ અવધૂત નથી હોતા, તે પછી જે ટ્રસ્ટી બનવાની ને એના કારભારી બનવાની જે હોડ ચાલે છે ને, એમના માટે આ સબક છે. એમના ગુરુનું આચરણ જ એક સબક છે કે ગુરુ ખુદ પોતાનું એમ્પાયર ઊભું કરે છે અને લોકોની સેવા કરે છે. એક ગુરુ પાસેથી જે શિક્ષિત થયેલા છે, જે શિષ્યો છે, એમણે એમનાથી જ પ્રેરણા લઈને ખુદનું એમ્પાયર ખુદ ઊભું કરવું જોઈએ. ને ટ્રસ્ટી શબ્દમાં ટ્રસ્ટ છે. ટ્રસ્ટ એટલે વિશ્વાસ. જેનામાં પ્રજાને વિશ્વાસ હોય એવી વ્યક્તિઓએ ટ્રસ્ટી બનવું જોઈએ. અને ટ્રસ્ટીએ હંમેશા પ્રજામાં, એટલે કે કોઈ પણ આશ્રમમાં તમે જતા હોય, કોઈ પણ મઠમાં જતા હોય, કોઈ પણ મંદિર હોય, તેનો તમે વહીવટ કરતા હોય, તો એ ટ્રસ્ટીએ પ્રજાની અંદર ભરી જવું જોઈએ. એ મંદિરમાં આવનાર એક નાનામાં નાના ભક્તની સાથે પણ એને બેસવું જોઈએ, તો એને ખબર પડે કારભારી એ જ અસલના રાજાઓ કેવા હતા. વેશ પલટો કરીને ગામે ગામ ફરતા હતા અને પ્રજાના નાનામાં નાના માણસને મળતા હતા, ત્યારે સફળ રીતે રાજ કરી શકતા હતા. ટ્રસ્ટી એ કારભારી છે, કોઈ માલિક નથી. આ મંદિરો, મઠ, આશ્રમમાં જે કંઈ પણ ભગવાનને ધરાવે છે, ભક્તો જે કંઈ પણ ગલ્લામાં પૈસા નાખે છે કે ટ્રસ્ટમાં ચેકથી કે રોકડી જે કંઈ પણ પૈસા, એનો માલિક પરમાત્મા છે. એ દરેક ભક્તની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાથી પ્રાયને એ પોતાની કમાણીનો 1%, 2%, 5% કે 10% પ્રભુને સમર્પિત કરે છે. એનો વહીવટ કરવો ખાવાના ખેલ નથી ભાઈ.
કારણ કે આ ધન સંપત્તિ અનાજ જે કંઈ પણ આવે છે કોઈ પણ આશ્રમ મઠ કે મંદિરમાં, એનો માલિક પરમાત્મા છે. ત્યાં ગરબર કરી સુપડા સાફ કરી નાખે છે પરમાત્માની શક્તિ, કેમ કે એનું છે. આ ધરતી જ પાંડુરંગ વિઠ્ઠલની છે, એ જ આખા વિશ્વનો વહીવટ કરે છે. અને એને એના જ ભક્તો જુદા જુદા સ્વરૂપે એના જે મઠ મંદિર આશ્રમ છે વિશ્વમાં, ત્યાં એના જ ભક્તો જે કંઈ પણ સમર્પિત કરે છે એ બધું પાંડુરંગ વિઠ્ઠલનું છે, નારાયણનું છે. એનો વહીવટ કરવો ખાવાના ખેલ નથી ભાઈ. તલવારની ધાર પર ચાલવાનું છે. સેવા પણ કરો અને આંગળી પણ ચીંધાશે. એટલે હંમેશા પ્રજામાં ભક્તોમાં ભરીને સેવા કરો. તરિયા સુધી જાઓ કે શું ચાલે છે ને ક્યાં અટકે છે અને આપણી સેવામાં ક્યાં ખૂટે છે. ઘણા મંદિરો મઠમાં તો ખબર જ નથી હોતી કે આ મંદિરના ટ્રસ્ટી કોણ છે. એ જે ગેપ છે ભક્તો અને મંદિરોના વહીવટકર્તા વચ્ચેનો, એ ગેપને હટાવવાની જરૂર છે. દરેક વ્યક્તિ સુધી પહોંચો. કોઈ મોટું નથી, કોઈ નાનું નથી. આશ્રમમાં આવનાર દરેક પરમાત્માનો અવતાર છે, પરમાત્માનો અંશ છે. દરેકને મળો, દરેકના મનના વિચારો જાણો, મનન કરો. રાજ્ય ચલાવવું અને ટ્રસ્ટ ચલાવવું બંને બહુ કઠિન છે. દરેકના હૃદય સુધી પહોંચો. અને ટ્રસ્ટ હોય કે મંદિર હોય કે ભારત સરકાર હોય, એની પાસે જે પૈસા છે તે પ્રજાના છે. અને એ પ્રજાના પૈસાનો માલિક સરકાર. સરકાર એટલે આ ગુજરાત રાજ્ય ચલાવે, મહારાષ્ટ્ર ચલાવે તે નહીં, આખા વિશ્વને ચલાવે એ સરકાર પાંડુરંગ વિઠ્ઠલ, એ છે એનો માલિક. એટલે પ્રજાના ધનનો ઉપયોગ કરો તો બહુ વિચારીને કરો. બહુ દોષ લાગે છે, કારણ કે પ્રજાએ એની મહેનતનો પૈસો, એ ખેડૂતે એની મહેનતનો પરસેવાનું અનાજ તમને સમર્પિત કર્યો હોય છે ને એનો ઉપયોગ બહુ વિચારીને કરવો પડે. ટ્રસ્ટી બનવું સહેલું નથી. ટ્રસ્ટી શબ્દમાં જ વિશ્વાસ છે, ટ્રસ્ટ છે. વિશ્વાસપાત્ર દરેકને બની રહેવું એ પણ બહુ અઘરું છે. ગજાનન મહારાજ એકવાર કહેતું કે સેવા કરે ને એની પર તો આંગળી ચીંધાય છે. ઝેર પીવાની તાકાત હોય ને તો સેવામાં પડવું. આવી જાહેર સેવાના ટ્રસ્ટીઓ બનવું, સેવા કરવી, ઝેર પીવાનું કામ જે પચાવી શકતો હોય, ટીકા ટિપ્પણી જે સહન કરી શકતા હોય, તેમણે જ આ કાર્ય કરાય. ગમે તેટલું સારું કરવા છતાં પણ આંગળી ચીંધાય તો એ ગમ ખાવાની તાકાત જોઈએ. તમે સારી રીતે સેવા કરતા હોય જે કે પણ એને એ બધું પરમાત્મા પર છોડી દો. તમારા પર આંગળી ચીંધાતી હોય તો પણ એ પરમાત્મા પર છોડી દો. સારું કરો એ પણ પરમાત્મા પણ છોડી દો. કારણ કે ત્યાં જે કંઈ પણ ધન છે, જે કંઈ પણ સંપત્તિ છે, જે કંઈ પણ અનાજ છે, ફળ ફ્રૂટ છે, બધું એ તો એના ભક્તોએ પરમાત્માને ચડાવેલું છે ને. એનો માલિક પરમાત્મા છે, પરમેશ્વર છે, પાંડુરંગ વિઠ્ઠલ છે. દરેકની અંદર ભરીને ચાલો. જે દીવાર છે ને તેને ગરાવી દો. સારો વહીવટ કરવો હોય, સારી રીતે દેશ ચલાવવો હોય તો તમારા દેશના, તમારી સંસ્થાના, તમારા મંદિરના, મઠના નાનામાં નાના માણસ સુધી પહોંચો. ત્યારે તમને ખબર પડશે. અને જે કંઈ પણ ત્યાં ભક્તોનું સમર્પણ છે, ત્યાં જે કંઈ પણ આશ્રમ મઠમાં ભક્તોની સેવા છે તન મન ધનની, એના અંદર જે પરમાત્મા પ્રત્યે, એના ઈશ્વર પ્રત્યેનો જે ભાવ છે એના પ્રત્યે છે, એનો ઉપયોગ બહુ સાચવીને કરો. 1 રૂપિયાનો પણ હિસાબ તમને નુકસાન કરે છે. કારણ કે પૈસાનો, એ ધન સંપત્તિનો માલિક પરમાત્મા છે. એ તો સ્થૂળ સ્વરૂપે રહેલા ગુરુની અંદર એના ભગવાનને જોઈ છે અને ભાવથી દંડવત પ્રણામ કરીને સમર્પિત કરે છે. પછી એનો વહીવટ કરવો બહુ અઘરો છે.
આપણા કમાયેલા પૈસા હોય ને એને તો આપણે ગમે ત્યાં ખર્ચી કાઢીએ. આપણે દાળ ભાત શાક રોટલી ઘરે ખાઈએ ને ભાઈ, તો વધે તો આપણે ગાય કૂતરા નાખી દે કે ઘણા ઉકરડે પણ નાખી દે. પણ આ જન સમુદાય જે જગ્યાએ ધાર્મિક રીતે સમર્પિત થઈને એનું બધું આપતા હોય છે, એનો બગાડ બહુ કપરો હિસાબ છે. ભગવાને દરેક કારભારીઓને વ્યવહાર સાચવનારને, ભક્તો અને ભગવાન વચ્ચે મીડિયેટર બનનારને શક્તિ અને સામર્થ્ય આપે, સદબુદ્ધિ આપે અને પ્રજા સુધી જવાનું એમનામાં અહંકાર રહિત ચરિત્ર આપે. ભક્તો સુધી જાય એવું ચરિત્ર આપે અને ખૂબ સુખ શક્તિ અને સામર્થ્ય આપે અને સારી રીતે પરમાત્માનું કાર્ય કરી શકે. એવી જ પ્રાર્થના હું અને દરેક ભક્તોએ, દરેક સંસ્થાના દરેક ભક્તોએ કરવી જોઈએ. કેમ કે આંગળી ચીનવી બહુ સહેલી છે, પણ કારભાર ચલાવવો બહુ અઘરો છે. આપણા ઘરે આપણા મા બાપ પણ આપણું ઘર ચલાવતા હોય ને, આપણે બહુ પ્રશ્ન કરતા હોય, ભાઈ કેમ ચલાવતા એ જ જાણતા હોય. આંગળી નહીં ચીંધો, દરેક સિસ્ટમમાં તમને જ્યાં પણ ખામી લાગે એનો ભાગ બનો. અને તમે એનો ભાગ બનશો ત્યારે તમને ખબર પડશે કે આ સિસ્ટમમાં હું બહાર રહીને આંગળી ચલાવતો હતો, અંદર ગયા પછી તમને ખબર પડશે કે સાચી હકીકત શું છે ને કઈ રીતે ચાલે છે. દરેક વ્યક્તિ પરનો તમારો પૂર્વગ્રહ પણ જ્યાં સુધી તમે એને નથી મળતા ત્યાં સુધી તમને ખ્યાલ નથી આવતો. કોઈના કહેવાથી કોઈ પણ વ્યક્તિ માટે પૂર્વગ્રહ નહીં બાંધી લેવો જોઈએ. એને રૂબરૂ મળવું જોઈએ, એની સાથે મિત્રતા કરવી જોઈએ, એની સાથે સંવાદ કરવો જોઈએ. ત્યારે તમને એ વ્યક્તિનું સાચું ચરિત્ર ખબર પડે છે. લોકોના સાંભળવાથી, લોકોના કહેવાથી જ્યારે તમે કોઈ વ્યક્તિની બુરાઈ કરો છો, તમે એ વ્યક્તિના પાપ જ ધોવો છો. કેમ કે ખરેખર એ વ્યક્તિ હોતો જ નથી. એવું ઘણીવાર એવું બને છે. એટલે દરેક વ્યક્તિને સમજો, એની પાસે જાઓ, એની સાથે સંવાદ કરો, ત્યારે ખબર પડે છે કે વ્યક્તિનું ચરિત્ર કેવું છે. એમ ટ્રસ્ટીઓ વહીવટ કરતા હોય, સરકારના જે કંઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એમણે પણ પ્રજામાં ભરવું જોઈએ, પ્રજાના નાનામાં નાના માણસ સુધી જવું જોઈએ. ત્યારે એમની પર આંગળી ચીંધારી ઓછી થાય છે. પ્રજા સમજે છે કે નહીં, આ તમારો સ્વભાવ, તમારી પ્રકૃતિ, તમારું કાર્ય જોઈને પછી પ્રજા સમજી જાય. પણ પ્રજાના નાનામાં નાના, ભક્તોના નાનામાં નાના માણસ સુધી તમારે પહોંચવું જોઈએ. ને એવો સમય અને સામર્થ્ય હોય, એવું હૃદય હોય, એવું અંતઃકરણ હોય, કોઈ ઊંચ નીચનો ભાવ નહીં હોય, ત્યારે જ સેવા કરવી જોઈએ. નાનામાં નાના માણસની તમે સેવા કરી શકો જેવો તમારો ભાવ છે. તમને તમારો પદ, હોદ્દો, તમારા બિઝનેસ, તમારા વેપાર, તમારી નોકરી, જે કંઈ તમારી છે, એનો તમારી અંદર એ નથી, અહંકાર નથી, અને કેવળ સેવા ભાવ છે. અને નાનામાં નાના વ્યક્તિના લેવલ પર બેસીને તમે એની સાથે વાત કરી શકો છો, એની સાથે સંવાદ કરી શકો છો. ત્યારે તમારા પ્રત્યે તમને કોઈ વ્યક્તિ પ્રત્યે પૂર્વગ્રહ નથી, કોઈ તમને ગમતું નથી, એવી વ્યક્તિ સાથે પણ તમે બેસીને કાર્ય કરી શકો છો. ત્યારે તમે સેવા કરી શકો છો. ગુરુદેવ દત્ત. સર્વે સખાઓ, મિત્રો, ભાઈઓ, ગુરુ ભાઈઓ, બહેનો, માતાઓ, સર્વેને સુરતથી સંજય બોરીવાલાના પ્રણામ. ગુરુદેવ દત્ત. પરસ્પર દેવભાવથી સર્વને મારા પ્રણામ, સર્વને સખાઓને મારા પ્રણામ. ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત.